નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પઢાઈ કે કવચ ચેનલની અંદર અને નોબલહુડ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન સેશનની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણની અંદર ભણી રહ્યા હતા પ્રકરણ 6, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રની અંદર જેનો વિશેષતમ પ્રભાવ છે એવા બધા વૈવિધ્યસભર સ્થળોનો અભ્યાસ આપણે આની પહેલાંના લેક્ચરમાં પણ કરેલો હતો. આજના આ લેક્ચરની અંદર આપણે આપણા એ સફરને આગળ તપાવીશું. તો ચલો આવો આપણે સૌપ્રથમ તો જોઈ લઈએ કે પાછલા લેક્ચરની અંદર આપણે કયા કયા સ્થાપત્યો વિશે જાણકારી મેળવેલી હતી. પાછળથી ચાલુ કરીએ તો કુતુબ મિનાર સૌથી પહેલાં તો દિલ્હીમાં સલ્તનત કાલનો એક અપ્રતિમ નમૂનો સ્તંભ કે જેની ઉપર કુરાનની આયતો કંડારેલી છે. એટલો વૈવિધ્યસભર અને કલાત્મકતાનો શ્રેષ્ઠ નમૂનો છે કે જેની અંદર ભૂતળનો ઘેરાવો 13.75 મીટર અને જેમ જેમ ઉપર જતા જાઓ એમ એની જે પહોળાઈ રહી એ ઘટતી જાય છે અને છેવટે ઉપરના ભાગે 2.75 મીટર જેટલો એનો ઘેરાવો થાય છે. એમની ઊંચાઈ 72.5 મીટર જેટલી છે. ખાસ નોંધવાલાયક બાબત એ રહી કે ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકે 12મી સદીની અંદર આનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું. અને બીજી ખાસ બાબત કે એના જમાઈ ઇલ્તુત્મિશે આ કુતુબ મિનારનું સ્મારકનું કામકાજ પૂર્ણ કરાવેલું હતું. તો આ હતી પ્રાથમિક માહિતી આના વિશે. ત્યારબાદ છે બૃહદેશ્વર મંદિર. તમિલનાડુ રાજ્યના થંજાવુરમાં મંદિર આવેલું છે. શિવનું મંદિર હોવાથી આને બૃહદેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. ચોલ વંશના રાજરાજ પ્રથમે નિર્માણ કરેલું હતું. 500 ફૂટ લંબાઈ, 250 ફૂટ પહોળાઈ, કોટવાળા ચોગાનમાં મંદિર આવેલું છે અને જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું સ્થાપિત ધરાવતું આ મંદિર છે. કોણાર્કનું સૂર્ય મંદિર, કાળા પેગોડા તરીકે જેને ઓળખવામાં આવે છે. રથ મંદિરો મુખ્ય જેની રચના સ્વરૂપે હોય છે કે જેની અંદર રથચક્ર અને એની ઉપર મંદિરનું સ્થાપત્ય હોય છે. ખજુરાહોના મંદિરો. ખજુરાહોના મંદિરો જે રહ્યા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા મંદિરો છે કે જે બુંદેલખંડના ચંદેલ રાજાઓના રાજધાનીનું સ્થળ હતું. 80 જેટલા મંદિરોનું નિર્માણ આ રાજાઓના સમયગાળામાં થયું હતું, જે પૈકી આજે 25 મંદિર જ હયાત છે. પટ્ટદકલ સ્મારક કે જે કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું નગર છે, તેમજ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષનું શિવ મંદિર છે. ત્યારબાદ મહાબલીપુરમ વિશે જોયું. રાજા નરસિંહવર્મનનું ઉપનામ મહાબલી ઉપરથી નામ પાડવામાં આવ્યું મહાબલીપુરમ. તમિલનાડુ રાજ્યમાં ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે. ત્યારબાદ છે ગુફાઓ. અજંતા, ઇલોરા અને એલિફન્ટાની 3 ગુફાઓ. તો આ ગુફાઓની અંદર આપણે જોયેલું હતું કે 3 ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યની અંદર જ આવેલી છે. તેમજ આ ગુફાઓની વિશિષ્ટતા એ છે કે એની અંદર ચિત્રકલા અને શિલ્પકલાના 2 નમૂનાઓ આવેલા છે. તો હવે આપણે આજના આગળના પ્રવાસન સ્થળો વિશે જોઈએ. સૌપ્રથમ છે હુમાયુનો મકબરો. મકબરો, મસ્જિદ આ બંને વચ્ચે તફાવત છે. પહેલાંના સમયમાં મુસ્લિમ વંશના કોઈ પણ રાજા હોય કે શાસક હોય એ મૃત્યુ પામે ત્યારે એમની યાદમાં જે સ્થળ બંધાવવામાં આવે એને મકબરો કહેવામાં આવે છે. જ્યારે ખુદાની બંદગી કરવા માટેનું સ્થળ હોય છે એને મસ્જિદ કહેવામાં આવે છે. હવે આ જે હુમાયુનો મકબરો હતો એ દિલ્હીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠતમ નમૂનો છે. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેની પત્ની હમીદા બેગમે કરાવ્યું અને ઈરાની શૈલીમાં નિર્માણ પામેલા આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે.
તો ખાસ નોંધવા લાયક બાબત છે. સૌથી પહેલું તો સ્થળ કે ક્યાં આવેલું છે હુમાયુનો મકબરો દિલ્હીની અંદર, એનું બાંધકામ અને એનું નિર્માણ એની પત્ની એટલે કે હુમાયુના પત્ની હમીદા બેગમે કરાવેલું હતું અને ઈરાની શૈલીમાં આ મકબરાનું નિર્માણ થયેલું છે. ત્યારબાદ છે આગ્રાનો કિલ્લો. ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે. આ ખાસ નોંધવા લાયક બાબત છે. કિલ્લાનું બાંધકામ મહારાજા અથવા તો બાદશાહ અકબરે ઈસવીસન 1565માં કરાવ્યું. આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ છાપ જે રહી જોવા મળે છે. 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે, તેમજ તેની રચનામાં લાલ પથ્થર એવી કુશળતાપૂર્વક જોડેલા છે કે દિવાલમાં ક્યાંય તિરાડ દેખાતી નથી. અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું. જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે. શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહીંયા વિતાવેલા હતા. આગ્રાનો કિલ્લો, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, જે માહિતી અહીંયા તમને આપેલી હોય છે તો મારી કામગીરી એટલી જ હોય છે કે માત્ર હું તમને ગાઈડ કરી શકું, તમને એક માર્ગદર્શન આપી શકું. આ વસ્તુની અંદર એક લાવો લેવાની વસ્તુ છે. આપણા પ્રવાસન સ્થળો અથવા તો કહી શકો કે આપણો સાંસ્કૃતિક વારસો એને યાદ રાખવો પડતો નથી, પરંતુ જો આપણે એમાં રસ લઈએ તો આપણને આપમેળે આ વસ્તુ યાદ રહી જાય છે. ખાસ કરીને જ્યારે તમે આગ્રાના કિલ્લા, ખાસ કરીને એવું કરો કે જે બી સ્થળ વિશે હું અહીંયા માહિતી આપું એ માહિતી વિશે તમે ઇન્ટરનેટની અંદર સર્ચ કરો, શોધો અને ત્યારબાદ એના વિશે વધારે જાણકારી મેળવો. એના અલગ અલગ સ્થાપત્યોને નિહાળો, એના અલગ અલગ ફોટોગ્રાફ્સ જે હોય એ તમે નિહાળો તો તમને રસ પડશે, અને રસ પડશે તો માહિતી તમને જાણવામાં પણ ઉત્સુકતા રહેશે. એટલા માટે આ બધા ટોપિક્સ એવા છે કે જેને તમારે યાદ રાખવા નહીં પડે જો તમે એની અંદર રસ લેશો તો. તો જોઈએ હવે માહિતી કઈ આની અંદર અર્થસભર છે. સૌપ્રથમ તો કઈ જગ્યાએ આવેલો છે તો ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં. બાંધકામ કોણે કરાવ્યું અને ક્યારે કરાવ્યું? બાંધકામ બાદશાહ અકબરે ઈસવીસન 1565ની અંદર કરાવેલું છે. હવે બીજી કોઈ વસ્તુ જો તમને પૂછાઈ શકે તો એ પૂછાઈ શકે કે આગ્રાના કિલ્લાની વિશેષતાઓ અથવા તો એની લાક્ષણિકતાઓ જણાવો. તો હિન્દુ અને ઈરાની શૈલીમાં આનું નિર્માણ થયેલું છે અને 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. તો આ વસ્તુઓ તમે એમાં લખી શકો છો. ત્યારબાદ લાલ પથ્થર જે આની રચનાની અંદર એવા કુશળતાપૂર્વક જોડેલા છે કે એમાં ક્યાંય તિરાડ એની અંદર દેખાતી નથી. અને છેલ્લી જે મહત્વની વિગત હતી જે તમે લખશો તો વધારે તમારા જવાબની અંદર મહત્વતા દેખાશે કે શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા. તો આટલી માહિતી તમારે આગ્રાના કિલ્લાની અંદર લખવી રહી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એના પછીનું સ્થાપત્ય છે તાજમહેલ. તાજમહેલ એક એવું સ્થાપત્ય કે એક બાદશાહે એની બેગમની યાદમાં આ ભવ્ય સ્મારકનું નિર્માણ કરાવેલું છે અને ભારતને વિશ્વ પ્રસિદ્ધિ જો કહી શકો તો આ સ્થાપત્યને કારણે મળેલી છે. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આગ્રા શહેરની અંદર તાજમહેલ આવેલો છે અને યમુના નદી એના પડખેથી ખડખડ કરતી વહે છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં કરાવ્યું હતું. ઈસવીસન 1630માં મુમતાઝ મહેલ અવસાન પામતા 1631માં તાજમહેલ બાંધકામની શરૂઆત થઈ અને અંતે 22 વર્ષ બાદ ઈસવીસન 1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય શિલ્પીઓને રોક્યા હતા. સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા મુમતાઝ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય એવી શાહજહાંની અંતરેચ્છા હતી. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે.
તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે અને તેની ચારે બાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. એની મહેરાબ ઉપર એક ઉક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તાજમહેલ એક એવી વિશિષ્ટ પ્રકારની ઇમારત, સ્થાપત્ય કલાનો એક શ્રેષ્ઠ નમૂનો કે જે વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન પામ્યો છે. આ તાજમહેલની રચના શાહજહાંએ એની બેગમ મુમતાઝ મહેલની યાદમાં કરાવી. 1630 ઈસવીસનની અંદર મુમતાઝ મહેલ બેગમનું અવસાન થતાં ઈસવીસન 1631માં શાહજહાંએ આ મકબરાની નિર્માણ કાર્યની શરૂઆત કરેલી. આ કલાના અપ્રતિમ નમૂનાને બનતા જેટલા વર્ષો લાગ્યા એના ઉપરથી આપણે કહી શકીએ કે ત્યારના જે શાસકો હતા એમની પત્ની પ્રત્યે પ્રેમ કેટલો હશે, અને સાથે સાથે ત્યારના કલાના જે કશબીઓ હતા, કારીગરો હતા, એમની નિપુણતાની પણ દાદ દેવી પડે કે 22 વર્ષ સુધી આ મહાનતમ ઇમારતનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું. અંતે ઈસવીસન 1653માં આ તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. અનેક શિલ્પીઓ એ પોતાની કળા આ તાજમહેલની રચનામાં દેખાડી. એ ઈરાની હોય, અરબી હોય, તુર્કી હોય કે યુરોપીય હોય. સંસારના અદ્વિતીય મકબરાઓ કે જેની અંદર કબર હોય છે, કોઈ વ્યક્તિ ગુજરી જાય એટલે કે અવસાન પામે ત્યારે મુસ્લિમ સંસ્કૃતિ અનુસાર એને બાળવામાં નથી આવતું, પરંતુ દફન કરવામાં આવે છે. અને દફન કર્યા બાદ એની ઉપર જે ઇમારતનું નિર્માણ થાય એને મકબરો કહેવામાં